ભાગવત ભગવાન કી જય। સત્ય સદગુરુદેવ સમરણ કરું, શારદા સરસ્વતી રૂપ ગુણદાતા ગુણપતિ ગુણેશા, સમરું એક ગુરુ રૂપ। ધન્ય ભૂમિ ભીમડાદની, ત્યાં રમણ ગુરુ અવધૂત, ગેબી ગરજના સતનામની, રણુકાર માં રહેલ એની ગેબી ગરજના સતનામની, ઈ તો રણુકાર માં રહેલ। संतन होत संसार में, तो आजली जात ब्रह्मांड, ज्ञान केरी लहर से वो ठारत है मोठा, ज्ञान केरी लहर से वो ठारत है मोठा। જ્યાં જ્યાં આવા મહાપુરુષોના આ ભૂમિ ઉપર અવતરણ થયા છે ને ભાઈ, કાંઈક ઠરવાનું, કાંઈક સમજવાનું, કાંઈક લાભ લેવાના આ બાપા ધામ છે, એનું આ તપ છે, એના સતનામના ભજનની આ સત્તા છે। નહીતર તો આપણે ન બેઠા હોય, અહીં ઘઉં બાજરા ઊભા હોય અને ભૂંડડા ને કૂતરા ને ઘોડા ગધેડા આમાં આટા મારતા હોય આ ભૂમિમાં। આજે જ ભૂમિની અંદર ભાગવત ભગવાન એનું પાવન પગલું થયું। જ્યાં જ્યાં શરણ પડ્યા ગુરુના, ત્યાં ધરતી પાવન થઈ બાપા। તો જ્યાં ધરતી પાવન થઈ છે અને એ ભૂમિમાં આપણને બેસવા મળે ને બાપા, એ મોટો ભાગ્યશાળી છે। બડે ભાગ્ય મનુષ્ય તન પાવા, મનુષ્ય તન તો મળી ગયો, પણ જ્યાં એવા મહાપુરુષ થયા અહીંયા બેહવા ન મળે ત્યાં સુધી આ જીવ ભટકે છે, ત્યાં સુધી એને ઠરવાની કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી। કાંઈક સમજી શકાય, કાંઈક દિશા મળે, કાંઈક અનંત પીડા ત્રિવિધિના તાપની અંદર આપણે જલતા હોય તો એ સંતો મહાપુરુષોની બે વાત દ્વારા આપણા હૃદયની અંદર કાંઈક સાંત્વના મળે, કાંઈક ઈશ્વરથી વિમુખ આપણે જીવ કાંઈક એના તરફ જોવાનો ભાવ થાય। મનુષ્ય દેહનો જે અર્થ છે, શું કામ મળ્યો છે અને શું પોતે કરી શકવાની સત્તા ધરાવે છે, એ સમજવા માટેનો જ ભગવાન વ્યાસનું આ સ્વરૂપ છે બાપા। ભાગવત, શ્રીમદ ભાગવત એટલે ભગવાનના અવતાર જ કહેવાય ભગવાન વ્યાસ। એને સગુણ સાકાર ગ્રંથ જો કોઈ ગાયો હોય તો આ શ્રીમદ ભાગવત છે।
કે એનો એક જ અર્થ થાય, ગમે એ સંતો મહાપુરુષો અવતારોનું લક્ષ્ય લઈ અને એક આ જીવને મળેલો ઉત્તમ માનવ દેહ જથારથ કરી શકે. મોક્ષ પ્રતીતિનું સાધન એટલે શ્રીમદ ભાગવત. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, કોઈ પણ પ્રકારની પારખ કરતો કરતો આ જીવ જો અહીંયા બેહવા મળી જાય અને કાને શબ્દ વાગી જાય બાપા, તો કોઈ સંતોના કોઈ ભક્તોના પ્રથમ ભક્તિ સંતન કી સેવા, દૂસરી ભક્તિ મમ કથા પ્રસંગા. આ બે વસ્તુ જો સંત મળે તો સાચો સાર મળે. એવું ભાગવતનું વાંચન આજ આ ભીમડાદ ભૂમિની અંદર થઈ રહ્યું છે. તો અમે પણ ભાગ્યશાળી છે, સદગુરુની દયાએ આ ભૂમિની અંદર તમારા સંગમાં બેહી અને સદગુરુએ હૃદયમાં કાંઈક ટાટક આપી છે બાપા. અને એનો લાભ જગતના દરેક જીવોને મળે એવો જે સદગુરુનો ઉત્તમ વિચાર હતો, સદગુરુ રમણીક સાહેબનો વિચાર અંતિમ શ્વાસ સુધી રહ્યો કે કોઈ પણ જગતનો જીવ મળેલો માનુષ્ય દેહ અને એનો શ્વાસને લેખે લગાડી લે. શ્વાસા બિના સુમિરન નહીં, ભાવ બિના ભક્તિ નો હોય. પારસ મેં પડદા રહે તો લોહા કંચન નો હોય. ઈશ્વર તો આપણા ઘટમાં જ છે, પણ જો આ એક અંતર છે એની અને આપણી વચ્ચે એ તોડાવી નાખવા વાળા હોય તો બાપા સદગુરુ સંત છે. અને એની જ દિશા આપતા આપણા શાસ્ત્રો, પુરાણો, વેદો, ઉપનિષદો, દરેક મહાપુરુષોની વાણી એ જ સંકેત કરે છે કે મનુષ્ય અવતાર મળ્યો છે તો બાપા કામ ધંધો ઉદ્યમ વ્યવહાર બધુંય સૂક્ષ્મ રીતે કરતા કરતા કંઈક આવો લાભ લઈ લેવાય. તો એવો લાભ લેવાનું નિર્માણ આજ એની પ્રેરણાથી ના ભૂમિની અંદર છે. તો વ્યાસપીઠેથી બાપા જેટલો લાભ લેવાય એટલો કાયમ લેવાનો, કારણ કે એની અંદર એક એક જીવનની દિશા એની અંદર બતાવવામાં આવી છે. મનુષ્ય દેહનું લક્ષ્ય શું છે, શું કરવા મળ્યું છે અને શું કરી લેવાય અને કોના થકી થઈ શકે, બધાય સંકેતો આજ ઈ ગ્રંથની અંદર પડેલા છે. ગુરુ વિના જ્ઞાન નહીં ઉપજે, ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિના મિલે નહીં ભેદ, ગુરુ બિન સંશય ના મિટે, ભલે વાંચે ચારેય વેદ. સંતોના સમાગમ વગરનું ગમે એટલું વેદનું વાંચન હોય તો બાપા જથારથ લાભ લેવાતો નથી. અને સંતના સંગથી ન વેદ વાંચ્યા હોય પણ જો ઈશ્વરમાં ખાલી ભાવ જ ધરે ને આ જીવ, તો સંત એવો દયાળુ છે કે એને સાચો લાભ લેતો કરી દે. સાચી ભક્તિ, સાચું ભજન, સત્ય ધર્મ, સત્ય નામ, બધોય ખજાનો એનો બાપા ખાણ ખુલ્લી મૂકી દે એવો દયાળુ છે. એટલે મહાપુરુષો વાણી દ્વારા કહે છે, લે લે ને લાવો એ જીવય ભાગી, આય અવસર આજ ભલો આયો. લે લે ને લાવો જીવય ભાગી, અવસર યાદ ભલો આયો. અમુલખ નામ પ્રભુનું ત્યાગી, અમુલખ નામ પ્રભુનું ત્યાગી, મીઠી લાગી તને માયા. લે લે ને લાવો જીવય ભાગી, અવસર યાદ ભલો આયો.
काया माया का रूप बड़ा है, काया माया का रूप बड़ा है, तन जो बन और सुतदारा, काया माया का रूप बड़ा है, तन जो बन और सुतदारा। कायम नहीं ई सौ कोई जाने, कायम नहीं ई सौ कोई जाने, जाकड़ जड़ क्यों अल्पाया, ले लेने लावो जीवय भागी, अवसर याद भलो आयो। अमूलख नाम प्रभुनु त्यागी, मीठी लागी तने माया, साथे न लायो काई जरिए, साथे न लायो काई जरिए, साथे नहीं आवे आकाया, साथे न लायो काई जरिए, साथे न आवे आकाया। क्षणिक सुखना मोहनी माई, क्षणिक सुखना मोहने माई, अज्ञाने जीव भरमायो, ले लेने लावो जीवय भागी, अवसर याद भलो आयो। अमूलख नाम प्रभुनु त्यागी, अमूलख नाम प्रभुनु त्यागी, मीठी लागी तने माया, जी सत्य ने असत्य मानी ने, सत्य ने असत्य मानी ने, असत्य मा जीव भरमायो, सत्य ने असत्य मानी, असत्य माया मन राजा, सत्य प्रभु को पिछाना नहीं ने, सत्य प्रभु को पिछाना नहीं ने, विषय रस मारी जवायो, ले लेने लावो जीवय भागी, अवसर याद भलो आयो। कर्म करे जीव लख 84 ना, कर्म करे जीव लख 84 ना, ईज कर्म मनुष्य कियो,
દાસલા ભૂ કહે અમુલક અવસર દાસલા ભૂ કહે અમુલક અવસર ક્ષણિક સુખ में खोई दियो ले लेने लावो जीव भागी अवसर आज भलो आयो ले लेने लावो जीव भागी अवसर आज भलो आयो। એ મને પછી એનું કઈ બીજી ખબર ન હોય વાત કરજો પછી કપાય બોલો સદગુરુ દેવની જય।
ધર્મ, ભક્તિ એની સમજણ તો આજ મહાપુરુષો સમજાવીએ કે બાપા એવો ત્યાગ, એવું તપ, ભજન, એવી દ્રઢ વૈરાગતા, એવી દ્રઢ નિષ્ઠા. અમે તો ખાલી હૃદયમાં એટલું માની છીએ બસ સદગુરુ રમણીક સાહેબ જેવો મહાપુરુષ મળ્યા, બસ કાંઈ બીજું સમજવું નથી. તમામ તત્વજ્ઞાન ને વાંચી નાખ્યા પણ એને ચીરીને શેરડો પાડી દીધો. આ બધું એકોર મુઈક. આજ મહાપુરુષોના એવા પ્રમાણ છે બાપા, સંતના સંગથી જીવન બને, નકર ન થાય. ગોદડ ભગત કહે છે કે આ ભક્તિ પંચ મહાભૂતના દેહને જેને ભગવાન તરીકે સ્વીકાર્યા છે હૃદયમાં, એના બોલથી વિશ્વાસ જેને કર્યો છે જગતમાં, અને કરવા માટે જ પ્રેરિત આ આપણા ગ્રંથો છે બાપા. ખાલી કોઈ ભાવવાહી વાણીની વાત નથી, પણ આપણા મહાપુરુષોના પ્રમાણ છે. એક જ વાણી દિલમાં સમાણી, એક અલખ એક દ્વારા. ગોદડ કહે સદગુરુ શરણે સોહી સદગુરુ હમારા. ભરમે મત ભૂલો ગે મારા, જરાક પ્રેમથી જોઈ લ્યો પ્યારા. પ્રેમથી જગતમાં જોયા પહેલા પ્રેમથી પોતાના ઘટમાં જોવાનું છે, અને એ સદગુરુ સંતની કૃપા વગર એ કોઈ દિવસ પ્રાપ્ત થતું નથી. એની સેવનાનો ભાવ જેના હૃદયમાં થાય છે. તો આજ રમણીક બાપા કહેતા કે ઈશ્વરની ભક્તિ કરવી, ઈશ્વરનું ભજન કરો ને, એથી મોટી કોઈ એની સેવા નથી બાપા. કારણ કે જેમ આપણા આગળ સંત દ્વારા પારખ આવે ને, એમ ઈશ્વરે કઈક વસ્તુનો પારખ છે. એને જગત રચાયું, એને કાંઈ જોતું નથી, એને આપણા માટે જ રચાવીને આપી દીધું. એને કાંઈ નથી જોતું. એની સત્તાથી જ ઈ પાનખર આવે, પાન આવે, ફૂલ આવે ને ફળ આવે. અને એ તમામ પ્રકૃતિને જીવિત રાખવા માટે સૂર્ય ને ચંદ્રની રચના કરી. જુઓ કોના માટે થઈને? પવન, પાણી, અગ્નિ, હા બધાય તત્વો, આ પ્રકૃતિ પોતાના અંશરૂપ જીવ છે, એ કોઈ પ્રકારે દુખી ન થવો જોઈએ એટલા માટે. અને હાચો લાભ લઈ શકે એટલા માટે. લે ને લાવો, આ અમૂલક અવસર આવ્યો. પણ શું ખામી રહી ગઈ એ તો સંત કાટે બાપા. મારું છે ઈ જે માલપા ભરાણું ને, ઈ હું પણ આપણને આ હાચા ઈશ્વરે રચાવી દીધું તો એની આપણને કિંમત થતી. કિંમત થાય આખી જિંદગી, આખી ઉઠે બેહે એવાય નો રહીએ ને, એમ કરી કરીને પૈસા ભેગા કરીને 2 તોલા ખાલી હોનું લીધું હોય ને તો એને માથે મરી જાય એટલો જીવ રાખે. ભગવાન કરતા જાજો ઈ વાલું લાગે. જે દેહે કરીને ઈશ્વરની રચનાને માણી શકાય છે, જે ઘાટમાં સવર હાલી રહ્યો એના દ્વારા પરમાત્માના પ્રેમને પામી શકાય છે, એના સ્વરૂપનું ધ્યાન કરી શકાય છે. આવું અમૂલક દેવતાને દુર્લભ એવું પંચ મહાભૂતનું આ એક રચના કરી અને ચૈતન્ય પૂરી અને આપણને એનો નવે ઇન્દ્રિયો વાળો જલહળતો દેહ પારખ વાળો આપ્યો. અજ્ઞાનતાને લઈ અને બધો એનો લાભ આપણને ઉલટો લઈ લેવાય છે. ઈ માટે આપણી સંસ્કૃતિની અંદર આખા દેશમાં રામાયણના ઉત્સવ રચાય છે. 15 દિવસ, 7 દિવસ શ્રીમદ ભાગવત ગીતા વંચાય છે, ને ભાગવત પારાયણ બધે બેસે છે શું કરવાની. એક જ સંકેત એની અંદર છે કે મળેલો માનુષ્ય દેહ ઈશ્વરે કેવો આપ્યો છે એની તમે કિંમત તો કરી જાણો કે એની તોલે કોઈ વસ્તુ ન આવે. તો આજ કરવાનું શું છે? એની ભક્તિ. ભક્તિનો અર્થ શું થાય કે તમે મને બધું આપ્યું અને તમારા અંશરૂપ જ હું છું.
પ્રભુ છે કોણ ને તું કોણ છો, જરા જ્ઞાનથી વિચારીને જો. હતો તું ક્યાં અને અત્યારે આવ્યો છું ક્યાં? પાછો ક્યાં જવાનો? હવે આવી તો ગયા, પણ પાછો જવાનો રસ્તો? ઈ સદગુરુ સંતની સમજણ અને ગુરુના બોલ વગર પાછું જવાનો માર્ગ ભગવાનને નથી મળ્યો. એમાં આપણને ક્યાં? નારાયણના અવતાર થયા તો એને વેદ પુરાણ એવું કહે સુખથી પહોંચો ધામ, રવિ કહે ગુરુ ઉપદેશ વિના નહીં પામો વિશ્રામ. રામકૃષ્ણએ સદગુરુને સેવા, રવિ કહે તું સદગુરુ તાર. કે ખુદ તમે નારાયણના અંશરૂપ હોય તોય તમને હવે તમારું વૈકુંઠ મળે નહીં. ગુરુ વશિષ્ઠજીના આશ્રમની અંદર એ ગુરુ ભાઈલાવે રામ ભગવાનને આ શબ્દ કીધો. એના માટે સદગુરુ હોવા જોઈએ, તો જ્યાંથી આવ્યા અહીંયા પાછું જવાય છે. અને એ એક જ મનુષ્ય દેહરૂપી સાધન છે. તો સાધનને આપણે સાધ્ય બનાવી દીધું. ખરેખર જે સાધ્ય છે શું? એ તો સંતો મળે તો. બાપુએ એક વાણીની અંદર કીધું ને, કરી લે કમાયું મન મુસાફિર, જીવન તારું વ્યથા વયું જાય, પલ ઘડીમાં આ પ્રાણ વયો જાય છે, પાછળથી ખૂબ પછતાય. સંકેત શેનો કર્યો? પ્રાણનો. આમાંથી સવર વહી ગયા પછી તારી એક હાવ બાજી હારી જાય છે. જ્યાં સુધી તારા ઘટની અંદર ઈ ઈશ્વરના તત્વને લઈ, ગુરુ તત્વને લઈને જે સવરનું અવન જવન થઈ રહ્યું, ત્યાં સુધી હાથમાં બાજી છે. હા, એના જ સંકેતો આપણા મહાપુરુષોએ કીધું. કરો શ્વાસ કી સુમિરની, જપો અજંપા જાપ, પરમ તત્વ કો ધ્યાન ધરો, તો સોહમ તો આપો આપ. તમે એના અંશ છો, ઈ તો તમે છો જ. હા પાડો કે ના પાડો, પણ ઈ તો છો જ. પણ જે એના માથે સોનું, ઈ તો સોનું જ છે, પણ એની માથે લાગી ગયેલો કાટ છે. એટલે કાટ નો ચડે, પણ આ ધૂળ તો ચડે ને બાપા. પણ ધૂળ દર વખતે આપણે જન્મ જન્મમાં એટલી ચડાવી છે ને, એને સાફસૂફ કરવામાં ટાઈમ પૂરો થઈ જાય. અને સાફસૂફ કરવા પાછા આવરે જ જાય. સાફસૂફ કરવા એવા ઠેકાણે જાય કે હમતાનો એ કાટ ચડાવીને આવી. સંતોના સંગ વગર આપણા માથે કઈ પ્રકારનો કાટ છે એની આપણને ખબર. હે મન તું નિગમ પંથ નિર્ધાર. નિગમ પંથ એટલે વેદના માર્ગ ઉપર હાલવું હોય તો પ્રગટ સંતોનો સંગ જોઈ. દરેક હર પડે ઈ સમજણની જરૂર જોઈ છે બાપા. તો આ વેદ માર્ગ છે સંતોનો, અને ઈ સંતો હાયલા છે. અને એવી તિતિક્ષાઓ વેઠી વેઠીને મહાપુરુષો થયા કે જેનો આખો આ ગ્રંથની અંદર આમ દરિયો સમાણો હોય ને, એટલા મહાપુરુષો એની અંદર અમુલક રત્નની જેમ ચમકે છે. જેનું જેનું વ્યાસપીઠેથી નામ લેવાય તો અમુક નામ તો આપણે જીવનમાં સાંભળાય ન હોય. હજી કાલનો પ્રસંગ બાપુ કહેવાના, તમે ધ્યાન દઈને સાંભળજો કે ઈ નામે આપણે ન સાંભળ્યા હોય. જેને ઈ ગ્રંથનું વાંચન કર્યું હોય અથવા શ્રીમદ ભાગવત કથાની અંદર જઈને બેઠા હોય તો ખબર પડે કે આવા મહાપુરુષો આ ભૂમિની અંદર થયા. અને જેના સનાતન ધર્મની આપણે જે બોલી, બધાયનું સત એક જ પાછું. સત એક જ છે, સત કઈ અલગ અલગ નથી. દુનિયાની કોઈ પણ ભાષામાં કહેવાતું હોય, પણ સત્ય એક જ છે. સત્ય સનાતન સોહમ તત્વ ધરી લે ઉનકા ધ્યાન, શ્વાસ ઉશ્વાસે કરી લે મેળા, તો થાય બ્રહ્મનું ભાન. અમર સાહેબ કહે બ્રહ્મનું ભાન એટલે જેના આપણે અંશ છે એની પારખ થાય. તો એની પારખ આપણને પછી થાય. પેલા આપણને આપણી ભાન હોવી જોઈએ. ગુરુએ ભક્તિ આપી હોય તો પેલા એમ કે તું કોણ છો ઈ પેલા તું નક્કી કરી લે. જ્યાં સુધી આપણે કોણ છે એની ખબર નથી તો ભગવાનને ગોતવાન, ઓળખવાન, આત્માન પરમાત્માન કાંઈક કરી રહ્યા છીએ આપણે. પેલા ગુરુ કે કીધું ને એનો પેલા સ્વીકાર થવો જોઈએ. ઈ ભાવે ભક્તિ કરો. કારણ કે આ ચેતન ભક્તિ છે. વેદ માર્ગ ચૈતન્ય ભક્તિનો દિશા બતાવે છે. એટલે જ સંતોનો સંગ કીધો ને.
નકર ગમે અહીંયા સ્થાપના કરેલી હોય, ગમે એ જગ્યાએ મંદિરોમાં જઈને તમારી રીતે તમે હાર ચડાવો, અગરબત્તી કરો, ધૂપ કરો, પ્રસાદ ધરો, તમને કોઈ અહીંયા હોય નહીં તો એ તો થઈ જ જાય. ચેતન માર્ગ ઉપર એક પણ પગલું હાલવું હોય તો પરમાત્મા ચેતન્ય છે, તો એનો અંશ ચેતન જ હોય ને, જળ થોડોક હોય. આપણી અજ્ઞાનતા છે એટલે આપણી મતિ જળ બની જાય છે, ચેતનનું આપણું જ્ઞાન ભૂલાઈ ગયું છે. તો સંતો આ જ વસ્તુ આપણને કરાવવા માંગે છે કે અમૂલખ નામ પ્રભુનું ત્યાગી, મીઠી લાગી તને માયા. માયા એટલે દેહ, કાયા એ જ માયા, અને કાયા દ્વારા ખંડિત સુખની અંદર આપણે અટવાઈ ગયા. સાચું સુખ તો ક્યાંય બહાર ગામ નથી ગોતવા જવાનું, પોતાના ઘટમાં જ છે. તારા ઘટમાં પીયું બિરાજે, પણ જો અંતરપટ ખોલી તો આ હૃદયમાં જ વસ્તુ છે અણમોલી. અણમોલ જેના આધારે આપણું જીવન છે, તો ઈ ન હોય તો આ દેહમાં કાંઈ રોગ ન હોય, પણ ઈ વહી જાય તો દેહ પડી જાય. આંખ, નાક, કાન, વાણી કોઈ વસ્તુ કઈ રે. અને આ તો આપણે જગતમાં પાછા નજરે જોઈ છીએ, વગર પુસ્તક વાંચે એનું જ્ઞાન તો આપણને છે. તો છતાંય એટલું જાણવા છતાંય, વેદ ઉપનિષદ શાસ્ત્રો પુરાણો જાણવા છતાંય પ્રગટ સંતનો સંગ જરૂરિયાત કીધી બધાય મહાપુરુષોએ. સંતોને અમર ભાયડા, મેં તો નિરખીને નજરે નિહાળ્યા, મેં તો સંતોને અમર ભાયડા. શું કામ? કે સંત સ્વરૂપ ઈ કોઈ દેહ નથી, ગુરુ સ્વરૂપ ઈ કોઈ દેહ નથી, ઈ જ્ઞાન સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે. અને એનો સંગ જે જ્ઞાન છે, ઈ જ્ઞાન ધારાનો સંગ, ઈ જ્ઞાન એનું ક્યાં જોઈન્ટ કરાવે ઈ જોવો. કે સંતનું જ્ઞાન, સંતનો સત્સંગ, ગુરુની વાત, ઈ ચેતન્ય પ્રાણ આમાં હાલી રહ્યો એનો સંગ કરાવે, ચેતન ગાજી રહ્યું એનો સંગ કરાવે, બીજી કોઈ વસ્તુનો સંગ કરાવતા નથી. કારણ કે જે ક્ષણિકમાં નાશ પામી જવા વાળું છે, તો દેહે નાશ પામી જવા વાળો, તો ઈ સંગ કરાવે છે, ઈ જે કાયમ રહેવાનું ને એનો. કે આ માર્ગે જાવ તો સંતના સંગની સમજણના સ્વીકારથી પોતાનું વાસ્તવિક સ્વરૂપનું પહેલા ભાન થાય. વાસ્તવિક સ્વરૂપની જ્યાં સુધી આપણને પ્રતીતિ ન થાય ત્યાં સુધી સમજણ ટકતી નથી. ટકશે ક્યારે? ભક્તિ કરી અને ગુરુની, ઈશ્વર. અત્યારે હું આપણી પ્રાકૃત દ્રષ્ટિ થઈ ગઈ એટલે ગુરુ શબ્દ બોલાય એટલે દેહ ધ્યાનમાં આવે, આકાર દેખાય, પણ એ સગુણ સ્વરૂપ છે એવું જો જ્ઞાન દ્વારા સમજાય તો લાભ થાય. નકર તો પંચ મહાભૂત છે અને આપણા જ હાથે આપણે જો આ પધરાવી, આપણા હાથે આપણે એ પંચ મહાભૂતના દેહને એમાં સ્થિતિ કરાવી દીધી. પણ આજ આમ કરીને આમ આંખ ખુલ્લી રાખો, બંધ કરો, એ સ્વરૂપ દર્શાય. ઈ શેને લઈને? એને આપેલા જ્ઞાનને લઈને. જો એને જ્ઞાન નો આપ્યું હોત ને તો મૂર્તિ નો દર્શાતો. 6 મહિને 12 મહિને 2 વરે આપણા વડવા કેટલાય પેઢીઓ થયા વહી ગયા, ફોટા જોયો હોય તો લાવો લો ધ્યાનમાં, વાલામ વાલા હોય પણ આવે નહીં. આ પિતૃનો આપણે શ્રાદ્ધ બધું નાખી, એનો અર્થ આપણને સમજાણો જ નથી ને, કે પિતૃ બધા આપણને તો આંખ બંધ કરીને ધ્યાન ધરો દેખાવાનું. વધીને આપણા દાદા હોય કે એને જોયેલા હોય તો જેવા તેવા આવે, પણ ધ્યાનમાં તો આવે જ નહીં. કલ્પનાવું ને એ કાપી ન હોગે એ સ્વરૂપ, ગમે એટલું વાલું હોય. પણ સતરામની શબ્દની એવી સત્તા છે કે ઈ ગુરુ સ્વરૂપમાંથી નીકળેલો અહંકાર થકિયા અવતાર આવ્યો છે, પાકું પણ ઉડતો નથી. ભેગો રહીને કાયમ કરે છે ગોકીરો જન્મ મરણની એને ખબર નથી. નાથ નિરંજન તેરા ઘર તો અકળશે, માંડ પોઈચા આવા નર કોક મથીન. બાપા એને મંથન કર્યું છે ને આપણને તો હાવ એમના માખણનો પીંડો માં કેમ બાળકને આપે એમ આપી દીધો. આપણે શું ભજન કરશું ને આપણે શું ભક્તિ કરશું, આપણે શું એવો સિદ્ધાંત પાડશું, શું આપણામાં એવો તપ છે, ત્યાગ છે, કઈ એવી વૈરાગ્યતા છે, શું એવો આપણામાં ગુણ જોઈને કાંઈ જોયું? આપણને ખબર નથી પણ બાપા એને ખબર છે. બળદેવ દાસા બાપા કીએ, આદિ નોરે નાતો નવો નથી મારા નાથજી, પણ ખૂટલ અમારો ખોટો કરે છે ખેદ, ધણી રહ્યો મેં તો ધાર્યો નકલંકી નાથ. એવી રીતે આ મન વ્રતિ ધણીને ધારી લે ને તો બાપા એની વ્રતિ ક્યાંય ભીતરમાં અટકે નહીં, ભીતરમાં ન અટકે. બહાર તો શું
બહાર તો આ દેહ હે ને બાપા માપકનો છે, દેહ તમારો કેટલા ઠેકાણે જાય, પણ વ્રતી આખા બ્રહ્માંડથી પર થઈ અને ગુરુના શરણમાં સ્થિર થઈ શકે એવો આ સદગુરુનો બોલ છે. હા, પૃથ્વીથી પોળા, પવનથી ઝીણા, આદમ હે અપરંપારા, વધે ઘટે અને રાખે બરાબર, કાયમ હે ઈ કીર્તારા. ઈ રીતે કીર્તાર જો નક્કી થાય તો બાપા આ વર્તી બ્રહ્માંડને વિંધીને ગંગા માએ કીધું ને, જોવો પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુજી મારા, એનો દેખાડું તમને દેશ. ગંગા સતી એમ બોલ્યા, ત્યાં નથી કોઈ વર્ણ ને વેશ, અહીંયા કોઈ વર્ણની વાસ નથી, એટલે નામ રૂપ ગુણ નાશવંત હે ચોથું પદ અવિનાશ. એ અવિનાશી સ્વરૂપ નિહાળો, અખંડ નામ નિરાકાર, કે અનામી કહેવાશે. સદગુરુને ભજી લ્યો તો ભવ પાર બેડલી થાય છે. બસ ભક્તિ કરવી એટલે એના સ્વરૂપના રંગમાં રહેવું. એના નામ છે, એનો અનાહદ નામ છે, નામ નિરંતર નાદ હે, એનો કોઈ વિરલા કરત વિવેક. આ ભીતરની અંદર ધર્મ ભક્તિનો જો વિવેક જાગૃત થઈ જાય તો એના માટે સહજ જ છે ઓ બાપા, અને સહજ જ આપ્યું છે. શૂન્યમાંથી ગુરુએ આપ્યું હે. હવે શિષ્ય જો શૂન્ય થઈને એને હાંભળ્યા રાખે તો બીજી કાંઈ કારીગરી એમાં કરવાની નથી. આ તો વિચારો આપણે લાવીને મૂકી ને આપણે કાઢવા મહેનત કરી. નો સમજાણું એટલે કે આ મને નડે, સમજાણું કે છે એનો પાછો લોભ કરીને મારી પાસે સંગ્રહ કરે. મૂળ કામ તો આ જીવ જેવું જ કરે. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. ગુરુના જ્ઞાનનો તાજો લાભ લેતા જાવ ને. બાપા એમ કહેતા કે વીડો હોય એ સલકાઈને ભાગ્યો ન જાય, પણ છાલિયું લઈને ઉપર કચરો એટલો થોડો કાઢો એટલે તાજું પાણી આવ્યા રાખે. તમે ગાગર રાખો ભર્યા જ રાખો ને, પીધા જ રાખો ને. અને એકલા માટેની જ વાત છે. એકલા આવ્યો હોય ને એકલા જવાનું, એકલા ધરાઈને પીવો ને. પડખે ઘરમાં રહેતા હોય તો ન પીવું, ન પીવે કેમ? આ બે માણા હોય તો એક જ મારે ઉઈ જવું ને એક જ મારે જાગવું. ભાઈ હોઈ જાય ને બેન જાગે, કા બેન કે હું થાકી હોઈ જાઉં તો ભાઈ જાગે. આમાં કઈ એવું નથી. અને ક્યારેક બે હોઈ જાય અને કા બે જાગે તો જો હવરું ઉતરે તો નકર રાતે 2 વાગે બાજે હોત પાછા. તઈ જો ગુરુ કઈક વિચાર આપે ને કે ઝાડા મુંડા 5 નામ લ્યો, આ અત્યારે ક્યાં ડખા કરવા 2 વાગે. એટલે આ તો સદગુરુની કૃપા વિના સપને મળે નહીં સત્સંગ. જો કૃપા હોય ગુરુદેવની તો ચડે ભક્તિનો રંગ. એક પણ ભક્તિ કરવાનો વિચાર માલપા ઉઠે તો લાખ બાપા ગુરુની કૃપા માનજો. કે એક પણ શ્વાસો જીવપણા વગર શિવ ભાવથી જો ભરાઈને એના શરણમાં તુહીકારમાં મૂકી દઈશો તો એ જન્મો જન્મ નહીં ખૂટે. મીરાબાઈ કે ખર્ચો નહીં ખૂટે, એને ચોરે નહીં લૂંટે, અને બીજા જન્મે એ તમને જવાબ આપશે, જ્યાં ત્યાં જવા નહીં દે. પણ એમાં મજબૂત રહેવું જોઈએ. બધી વસ્તુની કિંમત કરી તો એથી હવાઈ કિંમત ગુરુના બોલની ભીતરમાં બાપા જાગતા રહેજો. બાપા કહેતા હતા કે આ ભક્તિ તક સાધકની છે. હા, એમ બાપાના શબ્દો હતા. તો તક હવે ગુરુએ આપી દીધી, તો સાધક બનીને જાગ્રત રહેવું. હે, લાભ લઈ લ્યો, લે ને લાવો જીવ અભાગી. નકર આપણે તો ગુરુ મળ્યા તો આપણે પછી છેલ્લે અભાગીની જેમ પીડા કરી તો આપણે શું માન્યું? સમૃદ્ધ સદગુરુ મળ્યા અને એમ થાય કે એના જેવું કાંઈ નહીં, નામ નહીં, તેમ નહીં, બધી વાણીઓ ક્યાંય વહી જાય. હૃદયમાં એવું માનીને રાખી જાવ, પેક કરી જાવ. મારી પાસે ઘરેણું કેમ હોય, કબાટમાં ઊંડા ખાનામાં મૂકી દે ને. હીરો તો મને આ રાજુભાઈ ને અહીંયા અમે ગયા હતા ને એકવાર, આપણને કઈ ખબર ન, હીરો મને દેખાડ્યો. મને તો આમ પકડતા આમ ન આવડે. હજી એમાં મતતો હતો ને, બીજી ડબલીમાંથી હાવ ઝીણો લોટની કાકરી ભાખરીનો લોટ કરીને એવું હાવ કાઢીને મૂક્યું. આવડામાં તમે એટલા બધા પેલ કરો તો હા. તો હવે એવી, અને એને આમ કહીને આમ મૂકે તો જો કિંમતીમાં કિંમતી કે આ હીરાને ₹1,00,000. હવે ઈ ₹1,00,000 હોય તો કબાટમાં મૂકવામાં એ કઈ જાજી જગ્યા ન રોકે. હમણાં ₹1,00,000 કપડા લાવીને ભરો તો 2 કબાટમાં ન હમાય. અને ઓલો દાણો એક જરીક જ હોય, પણ આમ કિંમત એની કેવડી મોટી. એમ બાપા સદગુરુ શબ્દની કિંમત હૃદયની અંદર રાખવાની. અમુલકતા એને કહેવાય. હાવ આપણને આપણું તન મન આપ્યું, ધન એમાં આપણામાં જે શું, પણ તન મન ધન આપણું. તન મન ધન ગુરુને કે આપ્યું તો કે માથા હાટે માલ, પણ તોય ઈ જરીક જ એક વિવેક પૂરતું. બાકી ઓની તોલે કાંઈ આવે નહીં. ખાલ રે પડાવું મારા શરીર તણી, હે ઉપર સોનેરી રંગ ચડાવવું, એની મોજડી સીવડાવીને મારા ગુરુને પહેરાવું ને તોય એની ગણ ઓસિંગણ ન થાવ. તો એવો ગુણ ગુરુનો,
એકલું એકલું મન જ્યારે ગાતું રહીએ ને તો ઈ કાયમનો 24 કલાકનો સત્સંગી જ છે બાપા. ગુરુની યાદીમાં શબ્દો સંતોના શબ્દના આધારે ગુરુને વિચાર્યા રાખે ને એમાં કોઈ દિવસ ભૂલ ન પડે. આપણી બુદ્ધિના દોડડાપણમાં ભૂલ થવાની જ છે. ભક્તિ કરવામાં સહારો સંતોના વિચારનો જ આપણે લેવાનો. અને સંતો શાસ્ત્રો પુરાણો વેદ આધારિત જે અંધશ્રદ્ધા ન રહીએ, ભક્તિ જળ ન રહીએ, ચૈતન્ય જ રહે એવું આપણા સંતોનું પદે પદે માર્ગદર્શન છે બાપા. એટલે એવા લાભથી આજ આ ભૂમિની અંદર આવો લાભ લઈ રહ્યા છીએ તો બધાએ એવો લાભે લેવો કે એની અંદર એક એક પાના ઉપર આપણા થઈ ગયેલા મહાન ઋષિ મુનિઓના વિચારો, એની સમજણો એની અંદર સમાયેલી. તો કબીર સાહેબ કે સાચું સુખ પામવા શું? તો ભગવાનનું ભજન ભક્તિ એનો એક જ સંકેત મૂક્યો, જો સુખ પાવું રામ ભજન में जीवो सुख नाई अमीरी में मन लागो मेरो यार फकीरी में। जो सुख पाऊं राम भजन में वो सुख नाही अमीरी में मन लागो मेरो यार फकीरी में। भला बुरा सबकी सुन लीजे, भला बुरा सबकी सुन लीजे, कर गुजरान गरीबी में भाई, कर गुजरान गरीबी में मन लागो मेरो यार फकीरी में। प्रेम नगर में रहनी हमारी, प्रेम नगर में रहनी हमारी, भली बनियाई सबूरी में, जी भली बनियाई सबूरी में मन लागो मेरो यार फकीरी में। हाथ में कुंडी बगल में छोटा, हाथ में कुंडी बगल में छोटा, चारों दिशा जागीरी में। आ तो आपणे नजरे जोयुं ए अवधूतनुं स्वरूप हो, चारे दिशामां रमणीक बापा मौज कराई, चारों दिशा जागीरी में मन लागो मेरो यार फकीरी में। जो सुख पाऊं राम भजन में जीवो सुख नाही अमीरी में मन लागो मेरो यार फकीरी में। आखिर ये तन खाक में मिलेगा, आखिर ये तन खाक में मिलेगा, भाई क्या फिरत मगरूरी में,
पाई क्या फिरता मगरूरी में, मन लागो मेरो यार फकीरी में। कहत कबीर सुनो और साधो, कहत कबीर सुनो और साधो, जी साहेब मिला, साहेब मिलेगा सबूरी में, मन लागो मेरो यार फकीरी में। जो सुख पावो राम भजन में, जी वो सुख नाही अमीरी में, मन लागो मेरो यार फकीरी में, मन लागो मेरो यार फकीरी में, मन लागो मेरो यार फकीरी। बोलो सदगुरु रमण साहेब ની જય।